આજે આપણે વાત કરીશું વમન પ્રક્રિયા માટે. વમન એટલે કે પંચકર્મમાંની એક પ્રક્રિયા. એમાં શું કરવામાં આવે છે? તો એમાં મેડિસિન પીવડાવીને વોમિટિંગ કરવામાં આવે છે, જે એક ડોક્ટરના સુપરવિઝનમાં કરવામાં આવે છે. જનરલી આ જે પ્રક્રિયા જે છે એ વસંત ઋતુમાં કરવામાં આવે છે, કારણ કે આ જે પ્રક્રિયા છે એ કફ પ્રધાન રોગમાં કરવામાં આવે છે. તો એના માટે આઈડિયલ સિઝન છે વસંત ઋતુ. બટ અગર પેશન્ટના શરીરમાં એવી ડિસીઝ હોય કે જેમાં કફનું પ્રાધાન્યતા હોય તો કોઈ પણ સિઝનમાં આપણે એને કરાવી શકીએ છીએ. એમાં શું શું કરવામાં આવે છે? તો સૌથી પહેલામાં 3 થી 5 દિવસ માટે એવી મેડિસિન આપવામાં આવે છે જે પાચક હોય, અગ્નિદીપ્ત હોય, આમનું પાચન કરે અને અગ્નિને પ્રદીપ્ત કરે. એના પછી 5 થી 7 દિવસ માટે ઘી પીવડાવવામાં આવે છે, જેને સ્નેહપાન પ્રક્રિયા કહેવાય છે, જે રોગી પ્રમાણે કે ડિસીઝ પ્રમાણે સિલેક્ટ કરવામાં આવે છે. એના પછી 3 દિવસ માટે અભ્યંગ સ્વેદન હોય છે, જેમાં મસાજ કરવામાં આવે છે અને સ્ટીમ આપવામાં આવે છે. અને છેલ્લા દિવસે વમન પ્રોસિજર જે છે એ પરફોર્મ કરવામાં આવે છે. એ કઈ કઈ કન્ડિશનમાં કરી શકાય છે? અગર ફિમેલ્સમાં આપણે વાત કરીએ તો પીસીઓડી છે, હોર્મોનલ ઇમ્બેલેન્સ છે, લો એમએ છે, અગર ડાયાબિટીક પેશન્ટ છે, આપણને એગ ક્વોલિટીમાં થોડું કોમ્પ્રોમાઇઝ લાગે છે, અગર એલર્જી વાળી કોઈ કન્ડિશન છે, સ્કિનના કોઈ પ્રોબ્લેમ છે, તો એવી કન્ડિશનમાં આપણે વમન ચિકિત્સા જે છે એ પરફોર્મ કરી શકીએ છીએ. અગર તમે વમન કરાવવા માંગતા હોય તો તમારા નજદીકના કોઈ પણ એક આયુર્વેદિક ડોક્ટરના સુપરવિઝનમાં તમે વમન કરાવી શકો છો. થેન્ક યુ.